આજે તો સવારે પહેલાં લીધું ગુંદાનું કામ, કેમ કે ગુંદાને મારે 2 કલાક તડકે સૂકવવાના હતા અને જો મોડું કરું તો તડકો જતો રહે. તો પહેલાં તો મેં બધા ગુંદાને કાઢી નાખ્યા અને ઠંડા પાણીથી સારી રીતે બધા ગુંદા ધોઈ નાખ્યા. અને હવે આપણે એમાં શું કરવાનું છે કે એને એક દસ્તો લઈ અને થોડું થોડું મારવાનું છે અને મારીને એના 2 ટુકડા કરી લેવાના, અંદરના ઠળિયા નીકાળી દેવાના. તો બસ અહીંયા બધા ગુંદાને 2 ટુકડા કરી થાળીમાં ગોઠવી દેવાના અને 2 કલાક માટે એને હું તડકામાં સૂકવી દઉં છું, કેમ કે મારે એનું અથાણું બનાવવાનું છે. તો અહીંયા ગુંદાનું કામ પૂરું થયું, ઘરનું થોડું ઘણું કામ પતાવ્યું અને હું આવી ગઈ ફરી રસોડામાં. આજના નાસ્તામાં બનાવ્યું છે મેં લસણની ચટણી અને સાથે પડવાળી રોટલી અને ચા. તો લસણની ચટણી બનાવવા માટે લસણ, એમાં મરચાં નાખી દીધા, લીલા ધાણા, લીંબુ, ખાંડ અને મીઠું નાખી દેવાનું અને તેલ ગરમ કરવા મૂકી દીધું. તેલ ગરમ થઈ ગયું તો અહીંયા બધું ક્રશ પણ થઈ ગયું. તો ગરમ કરેલું તેલ નાખી દીધું અને સારી રીતે મિક્સ કરી લેવાનું. ગરમ તેલ નાખવાથી ચટણી વધારે સ્ટ્રોંગ નથી લાગતી. તો બસ અહીંયા તો આજે નાસ્તામાં બહુ જ મજા પડી જવાની, કેમ કે લસણની મસ્ત ચટપટી ચટણી છે. અને પછી હું શરદીની દવા લેવા ગઈ. ઘરે આવી અને બનાવ્યું બપોરનું જમવાનું. તો આજે જમવામાં ગાજર અને મરચાંનો સંભાર અને આખા રીંગણનું શાક હતું.